ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થની જામનગર શાખા દ્વારા 76મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ઓક્યોન 2026નો 8મી જાન્યુઆરીથી 3 દિવસ માટે જામનગરમાં આરંભ થયો છે. તેમાં પ્રોફેશનલ હેલ્થકેર, સુખાકારીનું મંથન, ભાવિ પડકારોનું માર્ગદર્શન અને ભાવિ ઉકેલોનું ઘડતર આ વિષય મુખ્ય રહેશે. ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામકની કચેરીના નિયામક PM શાહ મુખ્ય અતિથિ હશે. આ કોન્ફરન્સમાં 44 મહેમાન વક્તાઓના સત્રો, 5 મુખ્ય પ્રવચન પત્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો દ્વારા 7 માર્ગદર્શન વક્તવ્યો અને 106 સંશોધન પત્રો રજૂ થશે. હું એક સિનિયર મેમ્બર તરીકે IOH વતી આ વાત રજૂ કરું છું કે ઇન્ડસ્ટ્રીઝમાં જે કોઈ લોકોને એ કર્મચારી હોય કે કર્મચારીના ફેમિલી મેમ્બર હોય એઓને હેલ્થ રિલેટેડ કંઈ પણ ઇસ્યુ હોય કે જે આપણા રૂટીન હેલ્થ એ ઉપરાંત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ જાતની બીમારીઓ થતી હોય છે, એના રિલેટેડ જે કંઈ ઇસ્યુ હોય એ અંગેના અહીંના હેલ્થ સેન્ટરમાં સારવાર, નિદાન વગેરે થતું હોય છે. અને આના રિલેટેડ અહીં આજરોજ આ નેશનલ કોન્ફરન્સની શરૂઆત થઈ છે.